મિત્રો હાજરા હાજુર પરચા છે અને જે હાઈકોર્ટ ઓફ સતીમાના ધામના નામથી ઓળખાય છે એવા મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા કડા ગામમાં સતી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે। મિત્રો અહીંયા હાજરા હાજુર સતી માના પરચા જોવા મળે છે। ઘણા ભક્તોના ઘરે સતી માએ પારણા બંધાવ્યા છે તો ઘણા ભક્તોના ધાર્યા કામ પૂરા પાડ્યા છે હો। અને મિત્રો એવું કહેવાય છે કે કોઈ પણ ભક્ત સાચા હૃદયના ભાવથી એકવાર યાદ કરે તો એનું ગમે તેવું દુઃખ હોય એ દુઃખને સદીમાં દૂર કરે છે। અને મિત્રો એવું કહીએ તો ખોટું નહીં કે હાઈકોર્ટ ઓફ સદીમાં કડા ધામે ભક્તો રડતા આવે છે અને હસતા હસતા જાય છે। મિત્રો સદીમાના તો અનેક પરચા છે અને એમાંનો એક પરચો હાલ પણ અહીંયા જોવા મળે છે જે આપ વિડીયોમાં પણ મિત્રો જોઈ શકો છો। તે રોયણનું ઝાડ મિત્રો એવું કહેવાય છે કે આ રોયણનું ઝાડ સૂકું હતું જેને સદીમાએ લીલું કર્યું છે અને હાલ પણ આ રોયણનું ઝાડ સરસ લીલું છમ દેખાઈ રહ્યું છે। તો મિત્રો આ બધી વાતો વિસ્તારથી જાણીએ તે પહેલા એ જાણીએ કે કડા ગામે સદીમાના બેસણા કડા ગામે કેવી રીતે થયા અને કોણ સદીમાને કડા ગામ લાવ્યું। તો મિત્રો આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે। તો મિત્રો વિડીયોને અંત સુધી નિહાળજો અને મિત્રો હજી સુધી જો આપે વિડીયોને લાઈક નથી કર્યો તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય સતીમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો, જેથી કરીને આપ અને આપના પરિવાર પર સદાય માટે સતીમાની કૃપા દ્રષ્ટિ બની રહે। અને મિત્રો આ વિડીયો અન્ય પણ સતી માતાજીના ભક્તોને જરૂરથી શેર કરજો જેથી કરીને આવા ધાર્મિક સ્થળ વિશે જાણી શકે અને દર્શન અર્થે પધારી શકે। તો આપ સૌ મિત્રોને મારા જય સતીમાં, જય માતાજી, જય રામદેવ પીર। મિત્રો સતીમાની વાર્તા તો બહુ મોટી છે પરંતુ મિત્રો બની શકે એટલું આપને જણાવવાની કોશિશ કરશું। મિત્રો હાલનું જે પાકિસ્તાન જે ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા ત્યારે સિંધ પ્રદેશ તરીકે ઓળખાતું અને આ સિંધ પ્રદેશનો રાજા હમીર સુમરો હતો, પરંતુ હિન્દુ દેવીઓને પૂજતા અને માતાજીનો ભક્ત હતો અને તેની પત્નીનું નામ કકુ હતું। મિત્રો એવું કહેવાય છે કે સતીમાં હમીર સુમરા અને કકુને વેણે વાતો કરતા અને મિત્રો આ હમીર સુમરાની ભેંસોની રખેવાળી કરતા। ત્યારે મિત્રો હાલનું પાટણ જે અણહિલવાડ પાટણના મહારાજા સિદ્ધરાજ સોલંકી હતા અને ટૂંકમાં વાત કરીએ મિત્રો તો એવું કહેવાય છે કે મહારાજ સિદ્ધરાજ સોલંકીને તેમના ભાભીએ મેણું માર્યું હતું કે એવા જબરા બહાદુર હોવ સિંધના હમીર સુમરાની ભેંસો લઈ આવો। ત્યારે મહારાજ સિદ્ધરાજ સોલંકી આઈ શ્રી ખોડિયાર માને યાદ કરે છે અને ટૂંકમાં વાત કરીએ મિત્રો તો આઈ શ્રી ખોડિયારમાં સિંધમાં હમીર સુમરાની ભેંસો લાવે છે પણ 3 દિવસ પછી પાછી આપવાની કહે છે, પણ આ મેણું ભાગવા માટે લાવેલી ભેંસો મહારાજ સિદ્ધરાજ સોલંકી પાછી નથી આપતા અને આ બાજુ સિંધમાં હમીર અને કકુ સદી માને મેણા મારે છે કે તું બેઠી હોય અને મારી ભેંસો કોઈ લઈ જાય તો અમે તને પૂજી પણ ન પૂજી કહેવાય। અને આમ મિત્રો આવા હમીર અને કકુ ઘણા મેણા સદી માને મારે છે। એટલે મિત્રો આ હમીર કકુના મેણું સાંભળી અને સદીમાં પહેલાં તો વઢિયારમાં વરાણા ગામ હાલ જ્યાં આવેલું છે ત્યાં આઈ ખોડિયાર માના બેસણા છે ત્યાં વરાણા ગામે આવે છે અને આઈ શ્રી ખોડિયાર માને કહે છે કે હું પાટણ મારી 250 ભેંસો લેવા જાઉં છું। ત્યારે ખોડિયારમાં બોલ્યા કે હું પણ તમારી સાથે આવું છું। એટલે સતી માએ ખોડિયાર માને કહ્યું કે ના બેન, હું એકલી જ પહોંચી વળીશ। અને આમ કહી સદીમાં આકાશ માર્ગે અડધી રાતનો ગજર ભાગ્યો હશે એવા ટાણે સદીમાં પાટણના દરવાજે ઉતર્યા। અને મિત્રો આ બાજુ પાટણના મહારાજ સિદ્ધરાજ સોલંકીને તો ખબર હતી કે સદીમાં તેમની ભેંસો લેવા જરૂર આવશે, એટલે સિદ્ધરાજ રાજાએ પાટણના પીરોની દરવાજા ઉપર પીરાઈ ગોઠવી હતી, કેમ કે સદીમાં પાટણમાં ભેંસો લેવા આવે તો પાટણમાં આવી ના શકે। એટલે સદીમાં પાટણના દરવાજા બાજુ વળ્યા એટલે પીરોએ રોક્યા અને કહ્યું કે એ બોન, કોણ છો તમે અને ક્યાં જાઓ છો? આ દરવાજા ઉપર અમારી ચોકી છે અને અમારી રજા વગર તમે પાટણના રાજની અંદર નહીં જવા દઈએ। ત્યારે હમીર કકુની ભક્તિની માં સધી બોલ્યા કે અલ્યા પીરો, મેં સધીએ તમારા સિદ્ધરાજ રાજાનું મેણું ભાગવા માટે મારી ભેંસો આપી હતી અને હવે તમારો રાજા એ ભેંસો પાછી નથી આપતો, પણ હું સિંધની સદી એ ભેંસો પાછી લીધા વગર હું સદી પાછી વળીશ નહીં। ત્યારે આ પાટણના પીરો પણ મિત્રો કહેવાય છે કે સમજી ગયા કે સદીમાં ભેંસો લીધા વગર પાછા તો વળશે નહીં। એટલે પીરોએ વચ્ચેલો રસ્તો કાઢ્યો અને સદી માને કહ્યું કે હે સદી, જો તું સાચી જ સિંધની સદી હોય તો સદી તું તારું સત બતાવ અને અમે પીરો જે કહીએ તે કરી બતાવ તો તને પાટણ રાજના દરવાજાની અંદર જવા દઈએ।
ત્યારે મારી માં સંધના વાજાની માં સધી બોલ્યા કે હે પીરો, તમારે કેવા મારા પારખા લેવા છે? એટલે પાટણના પીરો બોલ્યા કે સધી, અમે તમને એક સૂતરનો દોરો આપીએ અને એ સૂતરના દોરાને 2 ઝાડ સાથે બાંધી અને હિંચકા ઝૂલી બતાવો તો સધીમાં તમારા સતનું પારખું સાબિત થાય, અને જો તમે હિંચકા નહીં ઝૂલી બતાવો તો પાટણ રાજમાં નહીં જવા દઈએ. ત્યારે મારી ભાગ્યાની ભેરું માં સધી બોલ્યા કે અલ્યા પીરો, લાવો તમારો સૂતરનો દોરો, અને હું સિંધમાંથી આવી છું, પણ જો ગુજરાતમાં ડંકા વગાડીને ન જાઉં તો મારો સધીનો અવતાર લાજેવો. જય હો મારી સધી માની જય હો. અને એમ કહેવાય છે કે સધીમાએ સૂતરનો દોરો પીરો પાસેથી લઈને 2 ઝાડ સાથે બાંધીને હિંચકા ઝૂલવા માંડ્યા, અને સધીમાં હિંચકા ઝૂલતા ઝૂલતા આકાશમાં ઉડ્યા. અને સધીમાએ આ પાટણના પીરોને કહ્યું કે અલ્યા પીરો, તમારા પાટણના જેટલા પીરો હોય એટલા પીરોની પીરાઈ મૂકો. જો આ બધા પીરોને કૂદીને પાટણમાં ના ઉતરું તો હું સિંધની સધી નો કહેવાઉં. અને એમ કહેવાય છે મિત્રો કે સધીમાએ એક કૂદકો માર્યો એટલે પાટણની રાણકી વાવે આવી અને ઉતર્યા, અને બીજે કૂદકે સિદ્ધરાજ રાજાના રાજમહેલમાં આવ્યા, અને આમ સધીમાં સિદ્ધરાજ રાજાના રાજમાં આવ્યા. અને આમ મિત્રો પાટણના પીરોને પછડાટ આપીને સધીમાં સિદ્ધરાજ રાજાના મહેલમાં આવ્યા હો. અને મિત્રો આ વાતની સાક્ષી પૂરતું એક ગીત પણ ગવાય છે જે બહુ જૂનું છે, જે તમે પણ ક્યાંક ને ક્યાંક મિત્રો જરૂરથી સાંભળ્યું હશે કે સિંધના છેડ્યા સધી પાટણ આવ્યા, પાટણ છે પીરોનો વાહો રે માં, પેરી ઉઢીમાં કસુંબલ સાડી, મોયસે ભમરિયાળી ભાત્યું રે માં. સિંધના છેડ્યા સધી પાટણ આવ્યા, પાટણ છે પીરોનો વાહો રે માં. આમ મિત્રો મહેલમાં આવીને સધીમાએ રાણીવાસમાં ધૂણવાપો મોકલ્યો, અને પછી તો મિત્રો કહેવાય છે કે રાણીઓ દાસીઓ બધા ધૂણવા લાગ્યા છે, અને રાણીવાસમાંથી રાણીઓ અને દાસીઓ ધૂણતી ધૂણતી બહાર આવી. રાજમહેલમાં હાહાકાર મચી ગયો છે. પછી સધીમાએ કહ્યું કે સિદ્ધરાજ, હું મારી ભેંસો લેવા માટે સિંધની સધી આવી છું. સિદ્ધરાજ રાજા સમય પારખીને સધીમાના પગમાં પડી ગયા, અને મહારાજ સિદ્ધરાજે સધીમાને કહ્યું કે તમે ભેંસો લઈ જાઓ, પણ હું સિદ્ધરાજ રાજા તમને અમારા પાટણમાં બેસાડવા માગું છું, તમારી ભક્તિ કરવા માગું છું. એટલે સધીમાં બોલ્યા કે સિદ્ધરાજ રાજા, હું મારા હમીરને આ 250 ભેંસો પાછી આપીને પાછી પાટણમાં આવું છું. અને સધીમાં ભેંસો લઈને સિંધમાં આવ્યા, અને સધીમાએ હમીરને ભેંસો આપી અને કહ્યું કે હમીર, તારું અને તારી કકુનું મેણું મને બહુ વહમું લાગ્યું છે. આજથી હું સધી સિંધ મલક છોડીને ગુજરાતના પાટણમાં જાઉં છું. આજથી તમારા ને મારા લેણ દેણ પૂરા થાય છે. સધીમાના છેલ્લા રામ રામ. ટૂંકમાં વાત કરીએ મિત્રો તો આમ કહી સધીમાં સિંધ મલક મૂકી અને રિસાઈને પાટણ આવ્યા, અને સિદ્ધરાજ રાજાને સપનામાં આવીને કહ્યું કે રાજા, હું સધી આવી છું, સવારે મને વાગતા ઢોલે પાટણની રાણકી વાવે બેસાડજે. તું મને રાણકી વાવે બેસાડ, પછી હું જગતમાં તારું નામ સોનાના રૂપાના આંકડે ના પાડી દઉં તો મારું નામ પણ સિંધ મલકની સધી નહીં હો. જય હો મારી માં સધીની જય. આમ સધી માતા પાટણની રાણકી વાવે બેઠા એટલે કડા ગામના વીરભણ રાવણને ખબર પડી કે સધીમાં સિંધમાંથી રિસાઈને પાટણની રાણકી વાવે બેઠા છે. એટલે વીરભણ રાવણ સધીમાને પોતાના ગામમાં લઈ જવા માટે રાણકી વાવે આવ્યા. અને મિત્રો એવું કહેવાય છે કે આ વીરભણ રાવણ 2 મહિના રાણકી વાવે સધીમાની એક પગે ઊભા રહી અને ભક્તિ કરી હતી. અને જ્યાં બીજો મહિનો શરૂ થયો ત્યાં તો સધીમાં જાગી. એટલે વીરભણ રાવણે કહ્યું કે સધીમાં, હું તમને મારા ગામમાં લઈ જવા માગું છું, મારે તમારી ભક્તિ કરવી છે. એ અને વીરભણ રાવણની ભક્તિની સધી તરીકે ઓળખાય એવું આ જગતના ચોકમાં કેવરાવવું છે. ત્યારે સધીમાં બોલ્યા કે વીરભણ રાવણ, હું તારા ગામમાં આવું છું, તું આગળ જા, હું સધી તારી પાછળ પાછળ આવું છું. પણ હે વીરભણ રાવણ, તું ક્યાંય બેસતો નહીં, અને જો તું રસ્તામાં ક્યાંય બેસી જઈશ તો હું સધી ત્યાંથી એક પણ ડગલું આગળ વધીશ નહીં. એટલે વીરભણ રાવણ તો પાટણથી ચાલતા થયા અને તેમના ગામના માર્ગે પડ્યા, અને સધીમાં વીરભણ રાવણની પાછળ પાછળ આવી રહ્યા છે. અને મિત્રો આમ કરતા કરતા કડા ગામનો સીમાડો આવ્યો, અને વીરભણ રાવણે વિચાર કર્યો કે અહીં એકાદી ચલમ પીને થોડોક થાક ખાઈને આગળ વધું. આમ વીરભણ રાવણ એક સુકાઈ ગયેલા રાયણના ઝાડ પડ્યું હતું તેના ટેકે ઊભા હતા. ચલમ સળગાવી 2-3 દમ માર્યા
અને એવું કહેવાય છે કે ચલમ પીતા પીતા વીરભણ રાવણને નીંદર ચડી ગઈ હો મિત્રો, અને ઝાડના ટેકે થોડા લાંબા થયા, આંખો મીંચાઈ ગઈ અને નીંદરમાં રાણના ટેકેથી ક્યારે નીચે ભૂમિ બેહાઈ ગયું એની વીરભણ રાવણને ખબર ન રહી, અને પંથ કાપીને આવેલા એટલે થાક પણ લાગેલો, અને આમ વીરભણ રાવણ કડા ગામના પાદરે એક સુકાઈ ગયેલા રાણના ઝાડ નીચે સૂતા હતા, અને આકાશવાણી થઈ કે વીરભણ રાવણ, હે વીરભણ, હું સધી મારું આપેલું વેણ ભૂલી ગયો ને, હવે અહીંથી આગળ તારા ગામ સુધી નહીં આવું, મારે અહીં જ રોકાવું પડશે. સતીમાં બોલ્યા કે વીરભણ રાવણ, મેં તને કહ્યું હતું ને કે તું ક્યાંય પણ બેસતો નહીં, અને જ્યાં તું બેસીશ ત્યાં હું રોકાઈ જઈશ અને ત્યાં જ બેસીશ. માટે સતીમાએ કડા ગામના સૂકા રાયણના ઝાડ નીચે આસન વાળ્યું, અને મિત્રો આ સૂકા રાયણના ઝાડ નીચે સતીમાને બેસાડી વીરભણ રાવણ પોતાના ગામ તરફ ફર્યા. પણ વીરભણ રાવણ રોજ આ સૂકા રાયણના ઝાડ નીચે બેસેલા સતીમાના દર્શન કરવા આવે, દીવા ધૂપ કરે, માના ગુણગાન કરે છે, માની ભાવે ભક્તિ કરે છે. આમ રોજ વીરભણ રાવણને કડા ગામે આવતા જોઈ કડા ગામના મુખીએ પૂછ્યું, ત્યારે વીરભણ રાવણે બધી માંડીને મુખીને વાત કહી. ત્યારે કડા ગામના મુખીએ કહ્યું કે વીરભણ રાવણ, તમે સાચું કહેતા હો તો મારી એક વાત સાંભળો. તમે તો જાણો છો કે હું ગામનો મુખી છું, અને મારે શેર માટીની ખોટ છે, મારે સંતાન નથી, અને મારી ઉંમર પણ 50 વર્ષની થઈ ગઈ છે. તો હે વીરભણ રાવણ, જો સાચે જ સધીમાં પાટણથી અહીંયા કડા ગામે આવ્યા હોય તો તમારી સધીમાને કહો ને કે મને દીકરો આપે. અને ત્યારે મારી વીરભણ રાવણની સાચી ભક્તિની માં સધી આ વીરભણ રાવણને ધૂણવા આવ્યા, અને મુખીને કહ્યું કે મુખી, આજથી 9 મહિના અને 13મા દિવસે તારા ઘરે દીકરાનો જન્મ થાય તો માનજે કે વીરભણ રાવણની માં સધી બોલી હતી હો. જય હો મારી સધી માની જય હો. ત્યારે આ કડા ગામના મુખી બોલ્યા કે હે માં સધી, માં મને કેમ ખાતરી થાય કે 50 વર્ષે મારા ઘરે દીકરાનો જન્મ થશે? તો હે માં, એનું મને પ્રમાણ આપતા જજો, તો મને હૈયે ટાઢક વળે અને વિશ્વાસ બેસે. ત્યારે મારી વીરભણ રાવણની સતીમાએ હાકલ કરી અને કહ્યું કે મુખી, આ ઝાડ શેનું છે? કે માં, આ તો સુકાઈ ગયેલું રોયણનું ઝાડ છે. કે આ સુકાઈ ગયેલું ઝાડ ફરીથી લીલું થાય કે ના થાય? માં, ના થાય. તો કાલ સવારનો સૂરજ ઉગે અને આ સુકાઈ ગયેલા રોયણના ઝાડને લીલા ફણગા ફૂટે અને 3 પાંદડા દેખાય તો માનજે મુખી કે હું વીરભણ રાવણની માં સતી બોલી હતી. અને મિત્રો, આજ પણ આ રોયણનું ઝાડ ઊભું છે હો. અને કોક દિવસ કડા ગામ જાવ તો જોજો મિત્રો, આ કડા ગામના મુખીને 50 વર્ષે દીકરો આપ્યો. અને પછી તો મિત્રો અનેક ભક્તોને સતી માએ પરચા આપ્યા છે, અને અનેક ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ કરી છે. અને મિત્રો, હાલે કડા ગામે સતી માના દર્શન કરવા માટે દૂર દૂરથી માના ભક્તો આવે છે, અને સતી માના દર્શન કરી ધન્યતાનો આનંદ અનુભવે છે. આમ મિત્રો, સિંધમાંથી પાટણ અને પાટણથી ગુજરાત ભરમાં સતી માએ આજે પણ પૂજાય છે. અને મિત્રો, કડા ગામે હાઈકોર્ટ ઓફ સતીમા તરીકે પૂજાતા સતીમાના મંદિરે દર રવિવારે અને દર પૂનમના દિવસે શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓ, ભાવિક ભક્તોની ભીડ હોય છે. ઘણા સતીમાના ભક્તો કડા ચાલીને દર પૂનમે આવે છે, તો કોઈ ભક્તો માનો રથ લઈને કડા ગામે આવે છે. અને મિત્રો, અહીં કડા સતીમાના મંદિરે સુખડીનો પ્રસાદ ચડાવે છે. અહીં આપને 50 રૂપિયાથી માંડીને આપની યથાશક્તિ મુજબ સુખડીનો પ્રસાદ મિત્રો તૈયાર મળી રહે છે. અને મિત્રો, જે યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓ, ભક્તો માના દર્શન અર્થે પધારે છે તેમને નિઃશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં એક મીઠાઈ, શાક, પૂરી, દાળ, ભાત અને છાશ આપવામાં આવે છે, જે તમે મિત્રો વિડીયોમાં પણ જોઈ શકો છો. અને કોઈ દૂરથી શ્રદ્ધાળુઓ, ભક્તો આવતા હોય મિત્રો, તો તેમને રોકાવા માટે પણ સારી એવી સગવડ કરવામાં આવેલી છે. અને મિત્રો, તમે નાના બાળકોને સાથે લઈને આવશો તો પણ બાળકોને પણ મજા આવે એવો સરસ બગીચો છે, અને સારો એવો મેળો ભરાય છે. તો જે મિત્રોને કડા ગામે સતીમાના દર્શન કરવા આવવું હોય તેમને જણાવી દઈએ મિત્રો કે આ કડા સતી માતાનું મંદિર અમદાવાદથી મિત્રો આશરે 75 થી 80 કિલોમીટર, અને હિંમતનગરથી મિત્રો આશરે 70 થી 75 કિલોમીટર, અને મિત્રો મહેસાણાથી આશરે 30 થી 35 કિલોમીટર, અને વિસનગરથી મિત્રો માત્ર 9 કિલોમીટર દૂરના અંતરે આવેલું છે. જે મિત્રો વિસનગર માણસા હાઈવે પર આવેલું છે. તો મિત્રો,
તમે પણ એકવાર જરૂરથી માના દર્શન કરવા માટે કડા ધામે પધારજો। અને જો મિત્રો તમે આવેલા હોવ તો કોમેન્ટ બોક્સમાં આપનો અનુભવ જરૂરથી અમને જણાવજો। તો મિત્રો હું આશા રાખું છું કે આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે। તો મિત્રો ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે, અને આપ સૌ પર સતી માની કૃપા દ્રષ્ટિ સદાય માટે બની રહે એ જ પ્રાર્થના સાથે આપ સૌ મિત્રોને મારા જય સતી માં, જય રામદેવ પીર, હર હર મહાદેવ, હર।